જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં તમારી જે પહેલું ચેપ્ટર છે રોકાયેલી મૂડી પ્રવર્તનનો દર, તો તે ચેપ્ટરમાં તમારી જે બીજી રીતના દાખલા પૂછાય છે તેનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો 2019માં તમારે જે બીજી રીતનો દાખલો છે તે પૂછવામાં આવ્યો હતો, જેમાં તમને 2 વર્ષની માહિતી આપેલી હશે અને તેના આધારે તમને કીધું હશે કે ચોખ્ખી રોકાયેલી મૂડી પ્રવર્તનના દરની ગણતરી કરો। તો જ્યારે આપણને 2 વર્ષની માહિતી આપી હોય અને ત્યારે આપણને રોકાયેલી મૂડી પ્રવર્તનના દરની ગણતરી કરવાનું કીધું હોય, તો ત્યારે આપણે કઈ રીતે ગણતરી કરીશું તે આજે આપણે જોવાના છીએ। તો 2019માં તમારે જે બીજો દાખલો છે તેની અથવામાં જે બીજો દાખલો છે હીરા લિમિટેડ કરીને, આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ। તો સૌથી પહેલાં આપણે રકમ જોઈશું, ત્યાર પછી આ દાખલાનું સોલ્યુશન કરીશું। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આ વિડીયો તમને ખરેખર હેલ્પફુલ થાય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તો સાથે આ વિડીયો શેર કરી દેજો, જેથી તેમને પણ હેલ્પ થાય। તો ચાલો આપણે સૌપ્રથમ રકમ જોઈએ। તો આપણને રકમમાં કીધેલું છે કે હીરા કંપની લિમિટેડના વર્ષ 2017-18 અને 18-19ના પાકા સરવૈયા અને નફા નુકસાન ખાતા અંગેની વિગત આપણને નીચે મુજબ આપવામાં આવેલી છે। તો જ્યારે તમને આ રીતે 2 વર્ષની માહિતી આપેલી હોય અને આમાં તમને કીધું હશે કે તમારે રોકાયેલી મૂડી પ્રવર્તનના દરની ગણતરી કરવાની છે, તો ત્યારે તમે કઈ રીતે ગણતરી કરશો તે આજે આપણે જોવાના છીએ। તો આપણે સૌપ્રથમ રકમમાં જોઈએ તો આપણને પાકા સરવૈયામાં કઈ રકમ આપેલી છે તે આપણે જોઈએ। તો આપણને પાકા સરવૈયામાં 2 વર્ષની માહિતી આપેલી છે, 2017-18 અને 18-19। તો આપણે જોઈએ તો સૌપ્રથમ ઇક્વિટી શેર આપેલા છે 5 લાખના બંને વર્ષ માટે, ત્યાર પછી અનામતો આપેલી છે, ત્યાર પછી નફા નુકસાન ખાતું આપેલું છે, ત્યાર પછી ગીરો લોન આપેલી છે બંને વર્ષ માટે। તો આપણને અહીં ગીરો લોન અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી કે ટૂંકા ગાળાની છે કે લાંબા ગાળાની, તો આપણે ગીરો લોનને ધ્યાનમાં લેવાની નહીં। જો આપણને અહીં કીધું હોય કે ગીરો લોન ટૂંકા ગાળા માટેની છે તો આપણે તેને ચાલુ જવાબદારી તરીકે ગણવાની। ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ, તો બેંક ઓવરડ્રાફ્ટ આપણને 31/3/18 માટેનો આપેલો નથી, પરંતુ 31/3/19 માટેનો આપેલું છે, તો આપણે તેને ચાલુ જવાબદારી તરીકે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી લેણદારો આપેલા છે બંને વર્ષ માટેના, ત્યાર પછી કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ આપેલું છે। તો બેંક ઓવરડ્રાફ્ટ 2019 માટેનું, ત્યાર પછી લેણદાર, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ, તો આ ચારેય આપણે ચાલુ જવાબદારી તરીકે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને મિલકતો સાઈડ આપણે જોઈએ તો કાયમી મિલકતો આપેલી છે બંને વર્ષ માટેની, ત્યાર પછી સ્ટોક આપેલો છે, ત્યાર પછી દેવાદાર અને રોકડ બેંક, એટલે કે આપણને કાયમી મિલકત પ્લસ ચાલુ મિલકતો આપેલી છે। તો આ બંનેનું ટોટલ આપણે કરીશું તો આપણને કુલ રોકાયેલી મૂડી પ્રાપ્ત થશે। તો આપણને અહીં અવાસ્તવિક મિલકત આપેલી નથી, ફક્ત કાયમી મિલકત અને ચાલુ મિલકત આપેલી છે। તો આનો ટોટલ પણ આપણે ધ્યાનમાં લઈશું 15,40,000 અને 17 લાખ, તો આ જ આપણી કુલ રોકાયેલી મૂડી થશે। ત્યાર પછી નફા નુકસાન ખાતામાં આપણે જોઈએ તો આપણને ઉધાર બાજુ ગીરો લોનનું વ્યાજ આપેલું છે 12,000નું, ત્યાર પછી ડિરેક્ટરની ફી આપેલી છે બંને વર્ષ માટેની અને આવકવેરાની જોગવાઈ આપેલી છે। તો આપણે નફાની ગણતરી કરતી વખતે આને ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને ડિવિડન્ડ અને અનામત આપેલી છે, તો નફાની ગણતરી કરતી વખતે આ ડિવિડન્ડ કે અનામતને આપણે ધ્યાનમાં લેવાનું નહીં। ત્યાર પછી આ સાઈડ જોઈએ તો આપણને નફા નુકસાન ખાતેથી લાવ્યા નફો આપેલો છે 4,02,000 અને 3,04,000નો, તો આપણે નફા નુકસાન મુજબનો નફો આ ધ્યાનમાં લેવાનો વર્ષ 2017-18 માટે અને વર્ષ 2018-19 માટે। ત્યાર પછી આપણને કીધેલું છે કે વર્ષ 2017-18 અને 18-19માં વેચાણ અનુક્રમે 40 લાખ અને 35 લાખ હતું, એટલે કે આપણને વેચાણ આપેલું છે 2017-18 અને 18-19નું। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે નીચેના જવાબો આપો, તો જેમાં આપણે સૌપ્રથમ બંને વર્ષ માટે ચોખ્ખી રોકાયેલી મૂડી પ્રવર્તનના દરની ગણતરી કરવાની છે અને બીજી વિગત આપણને કીધેલી છે કે કોઈ પરિવર્તન હોય તો તેના કારણો આપો, એટલે કે આજે આપણને રોકાયેલી મૂડી પ્રવર્તનનો દર પ્રાપ્ત થશે બંને વર્ષ માટેનો, તો તે વર્તનના દરમાં જે ફેરફાર આવશે તો તે ફેરફારના આપણે કારણો આપવાના છે કે કયા કારણસર રોકાયેલી મૂડી પ્રવર્તનના દરમાં ફેરફાર થયો। તો આટલી વિગત આપણી પાસે માંગેલી છે। તો
તો જ્યારે પણ તમને આ રીતે 2 વર્ષની માહિતી આપેલી હોય અને તમને કીધું હોય કે ચોખ્ખી રોકાયેલી મૂડી પ્રવર્તના દરની ગણતરી કરો, તો આપણે સરેરાશ રોકાયેલી મૂડી પ્રવર્તના દરની ગણતરી કરવાની થશે સૌપ્રથમ બંને વર્ષ માટે, એટલે કે 2017-18 માટે અને 18-19 માટે. તો સૌપ્રથમ આપણે સરેરાશ રોકાયેલી મૂડીની ગણતરી કરીએ. જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સરેરાશ રોકાયેલી મૂડીની ગણતરી કરવાની. તો વર્ષ 2017-18 માટે સરેરાશ રોકાયેલી મૂડીની ગણતરી. તો વર્ષ 2017-18 માટે ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડીની ગણતરી. તો આની ગણતરી આપણે કઈ રીતે કરવાની? તો જેમ આપણે સૌપ્રથમ કુલ રોકાયેલી મૂડી અને ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી કરીએ છીએ તેમ આપણે ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી કરવાની. ત્યાર પછી વ્યાજ કરેલા બાદના નફાની ગણતરી કરવાની અને તે નફો તેમાંથી અડધો નફો ચોખ્ખી રોકાયેલી મૂડીમાંથી બાદ કરવાનો. તો આપણને વર્ષ 2017-18 માટે સરેરાશ ચોખ્ખી રોકાયેલી મૂડી પ્રાપ્ત થશે. તો આપણે જે રીતે ગણતરી કરીએ છીએ ચોખ્ખી રોકાયેલી મૂડીની તે રીતે સૌપ્રથમ ગણતરી કરીએ. તો રોકાયેલી મૂડીની ગણતરી દર્શાવતું પત્રક, જેમાં વિગત, રકમ રૂપિયા અને રકમ રૂપિયા. તો સૌપ્રથમ કુલ રોકાયેલી મૂડીની આપણે ગણતરી કરીશું. તો કુલ રોકાયેલી મૂડી આપણને કઈ રીતે મળશે? તો કાયમી મિલકત પ્લસ ચાલુ મિલકત આપણે કરીશું તો આપણને કુલ રોકાયેલી મૂડી મળશે. તો આપણે જોઈએ દાખલામાં. તો 31/3/18 અંગેની જે વિગત છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો તેમાં આપણે જોઈએ તો આપણને કઈ કઈ વિગત આપેલી છે? મિલકતો સાઈડ. તો કાયમી મિલકત આપેલી છે 10,40,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. કાયમી મિલકત 10,40,000. તો આ થઈ કાયમી મિલકત. ત્યાર પછી આપણે સ્ટોક, દેવાદાર અને રોકડ બેંક આપેલી છે 1,50,000, 2 લાખ અને 1,50,000. તો આ થશે ત્રણેય ચાલુ મિલકત. તો આ પણ આપણે ધ્યાનમાં લઈશું. સ્ટોક 1,50,000, દેવાદાર 2 લાખ અને રોકડ બેંક 1,50,000. એટલે કે અહીં આપણને જે વિગત આપવામાં આવેલી છે તે કાયમી મિલકત અને ચાલુ મિલકત અંગેની જ આપવામાં આવેલી છે. એટલે કે આ બધી વિગતને આપણે ધ્યાનમાં લઈશું અને આનો ટોટલ આપણે કરીશું તો આપણને કુલ રોકાયેલી મૂડી મળશે. તો આનો ટોટલ પણ આપણને આપેલું છે 15,40,000. તો 15,40,000 આવશે કુલ રોકાયેલી મૂડી. ત્યાર પછી ચોખ્ખી રોકાયેલી મૂડી આપણને કઈ રીતે મળશે? તો કુલ રોકાયેલી મૂડીમાંથી આપણે ચાલુ જવાબદારી બાદ કરશું તો આપણને ચોખ્ખી રોકાયેલી મૂડી મળશે. તો ચાલુ જવાબદારીમાં આપણે જોઈએ તો 31/18 માટે ચાલુ જવાબદારીમાં જોઈએ તો કઈ કઈ ચાલુ જવાબદારી આપેલી છે આપણને? તો બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ ચાલુ જવાબદારી તરીકે ધ્યાનમાં લેવાની, પરંતુ આપણને 31/18 માટેની આપેલી નથી રકમ, તો આપણે ધ્યાનમાં લેતા નથી. ત્યાર પછી લેણદાર. તો લેણદાર આવશે 1,50,000. લેણદાર 1,50,000. ત્યાર પછી કરવેરાની જોગવાઈ 1,70,000 અને સૂચિત ડિવિડન્ડ. આને પણ આપણે ચાલુ જવાબદારી તરીકે ધ્યાનમાં લઈશું. તો કરવેરાની જોગવાઈ 1,70,000 અને સૂચિત ડિવિડન્ડ 50,000. આનો આપણે ટોટલ કરીશું તો આપણને કુલ ચાલુ જવાબદારી મળશે 3,70,000. ત્યાર પછી આપણે કુલ રોકાયેલી મૂડી 15,40,000 માંથી કુલ ચાલુ જવાબદારી બાદ કરશું 3,70,000. તો આપણને મળશે ચોખ્ખી રોકાયેલી મૂડી 11,70,000. તો આ આપણી થશે ચોખ્ખી રોકાયેલી મૂડી. તો આ થશે ચોખ્ખી રોકાયેલી મૂડી. હવે આપણે ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડીની ગણતરી કરવાની છે આના આધારે. તો આપણે ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી મેળવવા માટે ચોખ્ખી રોકાયેલી મૂડીમાંથી આપણે વ્યાજ કરેલા બાદનો અડધો નફો બાદ કરીશું. તો હવે આપણે આ વર્ષ 2017-18 માટે વ્યાજ કરેલા બાદના ચોખ્ખા નફાની ગણતરી કરીએ. તો તે આપણને કઈ રીતે મળશે? તો સૌપ્રથમ વ્યાજ કરવેરા આપણે બાદ કરીશું ચોખ્ખા નફામાંથી. તો આપણને વ્યાજ કરવેરા બાદનો નફો મળશે. તો સૌપ્રથમ આપણે જે વર્ષ 2017-18 માટે આપણને જે નફા નુકસાન ખાતામાં નફો આપેલો છે 4,02,000 તે આપણે ધ્યાનમાં લઈશું. એટલે કે વર્ષ 2017-18 નો કુલ નફો 4,02,000. ત્યાર પછી તેમાંથી આપણે વ્યાજ અને કરવેરા બાદ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો નફા નુકસાનની ઉધાર બાજુ આપણને ગીરો લોનનું વ્યાજ આપેલું છે 12,000. તો આપણે તે બાદ કરીશું ગીરો લોનનું વ્યાજ 12,000. ત્યાર પછી ડિરેક્ટરની ફી આપેલી છે 50,000. તો ડિરેક્ટરની ફી પણ આપણે બાદ કરીશું. તો ડિરેક્ટરની ફી આવશે 50,000 અને આવકવેરાની જોગવાઈ 1,70,000. તો આ પણ આપણે બાદ કરીશું આવકવેરાની જોગવાઈ 1,70,000. આ તેનું ટોટલ કરીશું તો આપણને મળશે 2,32,000. તો જે વર્ષ 2017-18 નો નફો છે 4,02,000 તેમાંથી આપણે બાદ કરીશું 2 લાખ. તો આપણને મળશે વર્ષ 2017-18 માટેનો વ્યાજ કરેલા બાદનો ચોખ્ખો નફો 1,70,000. એટલે કે પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો આ થશે આપણો વ્યાજ કરેલા બાદનો નફો 1,70,000. ત્યાર પછી આપણે
જોઈએ તો સરેરાશ રોકાયેલી મૂડી મેળવવા માટે આપણે ચોખ્ખી રોકાયેલી મૂડીમાંથી વર્ષ 2017-18નો જે ચોખ્ખો નફો છે તે આપણે અડધો બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી. તો આપણે ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી મેળવીશું હવે. તો સૌપ્રથમ વર્ષ 2017-18ની જે ચોખ્ખી રોકાયેલી મૂડી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો ચોખ્ખી રોકાયેલી મૂડી કેટલી આવશે? 11,70,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. વર્ષ 2017-18ની ચોખ્ખી રોકાયેલી મૂડી 11,70,000. ત્યાર પછી તેમાંથી આપણે જે નફાની ગણતરી કરી વ્યાજની કરવેરા બાદની તે આપણે અડધો નફો બાદ કરીશું, એટલે કે માઇનસ વર્ષ 2017-18ના ચોખ્ખા નફાની અડધી રકમ, એટલે કે વ્યાજ કરવેરા બાદનો અડધો નફો. તો આપણે જોઈએ તો આપણને કેટલો નફો પ્રાપ્ત થયો વ્યાજ કરવેરા બાદનો? 1,70,000. તો આનો અડધો નફો આપણે ધ્યાનમાં લઈશું, એટલે કે 1,70,000 ભાગ્યા 2 કરીશું તો આપણને મળશે અડધો નફો. તો આવશે 85,000. તો 11,70,000માંથી આપણે અડધો નફો બાદ કરીશું 85,000. તો આપણને મળશે સરેરાશ ચોખ્ખી રોકાયેલી મૂડી 10,85,000. તો આ આપણું થશે વર્ષ 2017-18 માટેની ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી 10,85,000. ત્યાર પછી આપણે આવી જ રીતે વર્ષ 2018-19 માટે ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડીની ગણતરી કરીશું. તો તેની ગણતરી કરવા માટે પણ આપણે સૌપ્રથમ કુલ રોકાયેલી મૂડી અને ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી કરીશું. તો જેમ આપણે અગાઉ ગણતરી કરી તેવી રીતે ગણતરી કરીશું. તો કુલ રોકાયેલી મૂડી આપણને કઈ રીતે મળશે? તો કાયમી મિલકત પ્લસ ચાલુ મિલકત આપણે ધ્યાનમાં લઈશું વર્ષ 2019 માટેની. તો આપણે જોઈએ પાકા સર્વેમાં તો આપણને કાયમી મિલકત આપેલી છે વર્ષ 2019 માટે 9,90,000. સ્ટોક આપેલો છે 3 લાખનો, દેવાદાર આપેલા છે 4 લાખ અને રોકડ બેંક 10,000. તો આ ચારે વિગતને આપણે ધ્યાનમાં લઈશું: કાયમી મિલકત, સ્ટોક, દેવાદાર અને રોકડ બેંક. તો આનો ટોટલ કરીશું તો આપણને મળશે કુલ રોકાયેલી મૂડી 17 લાખ. તો આ થશે આપણી કુલ રોકાયેલી મૂડી. ત્યાર પછી આમાંથી આપણે ચાલુ જવાબદારી બાદ કરીશું. તો ચાલુ જવાબદારી આપણે 31/3/19ને ધ્યાનમાં લઈશું. તો આપણને તેમાં આપેલું છે કે ગીરો લોન, તો તે આપણે ધ્યાનમાં લઈશું નહીં, કારણ કે આપણને અહીં કીધેલું નથી કે ટૂંકા ગાળાની છે કે લાંબા ગાળાની. જો ટૂંકા ગાળાની હોય તો જ આપણે ધ્યાનમાં લેવાની. તો આપણે ગીરો લોનને ધ્યાનમાં લઈશું નહીં. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ 1 લાખ. તો બેંક ઓવરડ્રાફ્ટ આપેલું છે વર્ષ 2019 માટે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. બેંક ઓવરડ્રાફ્ટ 1 લાખ. ત્યાર પછી લેણદાર છે 4,50,000. તો તે પણ ધ્યાનમાં લઈશું. 4,50,000 લેણદાર. ત્યાર પછી કરવેરાની જોગવાઈ 65,000 અને સૂચિત ડિવિડન્ડ 75,000. તો તે બંને પણ ધ્યાનમાં લઈશું. આનો ટોટલ કરીશું તો આપણને મળશે કુલ ચાલુ જવાબદારી 6,90,000. તો કુલ રોકાયેલી મૂડીમાંથી કુલ ચાલુ જવાબદારી બાદ કરશું તો આપણને મળશે ચોખ્ખી રોકાયેલી મૂડી. તો કુલ રોકાયેલી મૂડી 17 લાખ છે અને કુલ ચાલુ જવાબદારી 6,90,000. તો 17 લાખ માઇનસ 6,90,000 એટલે કે આપણને મળશે ચોખ્ખી રોકાયેલી મૂડી 10,10,000ની. ત્યાર પછી સરેરાશ ચોખ્ખી રોકાયેલી મૂડીની આપણે ગણતરી કરીએ આના આધારે. તો સરેરાશ ચોખ્ખી રોકાયેલી મૂડી આપણે કઈ રીતે મળશે વર્ષ 2018 અને 19 માટે? તો આના માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું કે ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી બરાબર શરૂની ચોખ્ખી રોકાયેલી મૂડી પ્લસ આખરની ચોખ્ખી રોકાયેલી મૂડી ભાગ્યા 2. તો અહીં આપણે આ સૂત્રનો ઉપયોગ શા માટે કર્યો? કારણ કે શરૂની ચોખ્ખી રોકાયેલી મૂડી એટલે કે આપણે કયા વર્ષ માટે ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી કરીએ છીએ? તો 18-19 માટે. તો 18-19ના અગાઉનું વર્ષ કયું આવશે? 17-18. તો તેની આપણે તે અંગેની આપણને વિગત પાકા સર્વેમાં આપેલી છે 17-18 અંગેની. તો માટે આ શરૂનું વર્ષ ગણાશે, એટલે કે તેને આપણે જે ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી કરી તે આપણી શરૂની ચોખ્ખી રોકાયેલી મૂડી ગણાશે. અને આપણે જે વર્ષ 2018-19 માટે ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી કરી તે આપણી આખરની ચોખ્ખી રોકાયેલી મૂડી ગણાશે. એટલે કે આપણી પાસે અહીં શરૂની અને આખરની બંને ચોખ્ખી રોકાયેલી મૂડી ઉપલબ્ધ છે. તો માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. જ્યારે આપણે વર્ષ 2017-18 માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે આપણને વર્ષ 2017-18 માટેની સરેરાશ રોકાયેલી મૂડી શોધવા માટે તેના અગાઉના વર્ષની માહિતી ઉપલબ્ધ નથી આપણી પાસે. તો માટે તેને આપણને ચોખ્ખી રોકાયેલી મૂડી પ્રાપ્ત થશે નહીં તેના અગાઉના વર્ષની. તો તે સૂત્રનો ઉપયોગ આપણે ત્યાં કરી શકતા નથી. તો માટે આપણે
સૌપ્રથમ ચોખ્ખી રોકાયેલી મૂડીની ગણતરી કરી અને ત્યાર પછી વ્યાજ કરવેરા બાદનો જે નફો છે તે અડધો બાદ કર્યો તો આપણને સરેરાશ રોકાયેલી મૂડી 17-18 માટેની પ્રાપ્ત થઈ. તો આપણે વર્ષ 2018-19 માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું, કારણ કે શરૂની અને આખરની બંને ચોખ્ખી રોકાયેલી મૂડી આપણી પાસે ઉપલબ્ધ છે. તો આ શરૂની ચોખ્ખી રોકાયેલી મૂડી કેટલી આવશે તો તેની આપણે ગણતરી કરેલી છે. તો શરૂની રોકાયેલી મૂડી એટલે કે વર્ષ 2017-18 માટેની ચોખ્ખી રોકાયેલી મૂડી, તો તેની આપણે ગણતરી કરેલી છે 11,70,000. તો તે ધ્યાનમાં લઈશું 11,70,000. ત્યાર પછી આખરની ચોખ્ખી રોકાયેલી મૂડી, આખરની રોકાયેલી મૂડી એટલે કે વર્ષ 2018-19 માટેની જે ચોખ્ખી રોકાયેલી મૂડી છે 10,10,000, તે આવશે 10,10,000 અને છેદમાં 2 એટલે કે 11,70,000 પ્લસ 10,10,000, તો ટોટલ આવશે 21,80,000 ભાગ્યા 2, તો આપણને મળશે ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી 10,90,000. તો આ થશે વર્ષ 2018-19 માટેની ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી. તો આ રીતે આપણે સરેરાશ રોકાયેલી મૂડીની ગણતરી કરવાની હતી બંને વર્ષ માટે. ત્યાર પછી આપણે ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતા નફાની ગણતરી કરીશું. તો ધંધાકીય કાર્યક્ષમતામાંથી પ્રાપ્ત થતા નફાની ગણતરી. તો સૌપ્રથમ આપણે આની ગણતરી કરવા માટે આપણે જે નફા નુકસાનમાં જે નફો આપેલો છે નફા નુકસાન ખાતામાં, તે આપણે ધ્યાનમાં લઈશું બંને વર્ષનો. તો 31/3/18 અને 31/3/19 આ બંને વર્ષનો નફો આપણે સૌપ્રથમ લખીશું નફા નુકસાનમાં. તો નન્નો મુજબનો નફો વર્ષ 2017-18 માટે 4,02,000 અને 18-19 માટે 3,04,000. ત્યાર પછી આમાંથી આપણે કઈ વિગત ઉમેરીશું અને કઈ વિગત બાદ કરીશું તે આપણે જોઈએ. તો આમાં એક પણ વિગત ઉમેરવાની આવશે નહીં, કારણ કે આપણને નફા નુકસાનમાં એવી એક પણ વિગત આપવામાં આવી નથી કે જે આપણે અહીં ઉમેરી શકીએ, અને પ્લસ કોઈ આપણને અહીં હવાલા પણ આપવામાં આવેલા નથી. તો માટે અહીં કંઈ પણ વિગત ઉમેરવામાં આવશે નહીં, તો માટે તે નીલ આવશે. ત્યાર પછી બાદ, તો આમાંથી કઈ વિગત બાદ કરીશું તો આમાંથી માત્ર આપણને જે નફા નુકસાન ખાતામાં ડિરેક્ટરની ફી આપેલી છે 50,000, તે જ આપણે બાદ કરીશું 50,000. આપણને જે વ્યાજ અને કરવેરા આપેલા છે તે આપણે બાદ કરીશું નહીં, કારણ કે આ જે નફો છે તે વ્યાજ કરવેરા પહેલાંનો નફો ગણાશે. તો માટે આપણે વ્યાજ અને કરવેરા આમાંથી બાદ કરીશું નહીં, માત્ર ડિરેક્ટરની ફી આપણે બાદ કરીશું. તો આપણે જે નફો છે 4,02,000, તેમાંથી આપણે ડિરેક્ટરની ફી બાદ કરીશું 50,000. તો આપણને મળશે ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો એટલે કે વ્યાજ કરવેરા પહેલાંનો નફો 3,52,000. તેવી જ રીતે વર્ષ 2018-19 માટેનો નફો 3,04,000, તેમાંથી ડિરેક્ટરની ફી બાદ કરીશું 1,50,000. તો આપણને મળશે વ્યાજ કરવેરા પહેલાંનો નફો એટલે કે ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો 1,54,000. તો આ થશે ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો બંને વર્ષ માટેનો. તો તમારે આટલી ગણતરી કરવાની છે. જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય ત્યારે આપણને આ દાખલામાં માલિકીની રોકાયેલી મૂડી પર વર્તનના દરની ગણતરી કરવાનું કીધેલું નથી. તો આપણને અહીં માત્ર ચોખ્ખી રોકાયેલી મૂડી પર વર્તનના દરની ગણતરી કરવાનું કીધેલું છે. માલિકીની રોકાયેલી મૂડી પર વર્તનના દરની ગણતરી કરવાનું કીધેલું નથી. તેમ છતાં આપણે તેની અહીં ગણતરી કરીએ છીએ, કારણ કે તમને જ્યારે પરીક્ષામાં એવો દાખલો પૂછાય તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે ગણતરી કરવી. તો જ્યારે પણ તમને દાખલામાં કીધું હોય કે માલિકીની રોકાયેલી મૂડી પર વર્તનના દરની ગણતરી કરો, ત્યારે તમારે વધારાની ગણતરી કરવાની થશે 2 પોઈન્ટની. એક તો વર્ષ 2018-19નો વ્યાજ કરવેરા બાદનો નફો ગણવાનો થશે અને બીજું માલિકીની મૂડી ગણવાની થશે. તો આપણે સૌપ્રથમ વર્ષ 2018-19 માટે વ્યાજ કરવેરા બાદના ચોખ્ખા નફાની ગણતરી કરીએ. તો જેમ આપણે 2017-18 માટે વ્યાજ કરવેરા બાદના નફાની ગણતરી કરી, તેવી જ રીતે આમાં ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે જે 19 માટેનો નફો આપેલો છે 3,04,000, તે આપણે ધ્યાનમાં લઈશું 3,04,000. તેમાંથી આપણે જે નફા નુકસાનમાં ઉધાર બાજુ આપણને જે વિગત આપેલી છે, ગીરો લોનનું વ્યાજ 24,000, ડિરેક્ટરની ફી 1,50,000 અને આવકવેરાની જોગવાઈ 65,000, આ ત્રણેય વિગતો બાદ કરીશું. ડિરેક્ટરની ફી 1,50,000, લોનનું વ્યાજ 24,000 અને આવકવેરાની જોગવાઈ 65,000. તો આનો ટોટલ આવશે 2,39,000. આ આપણે નફામાંથી બાદ કરશું તો આપણને મળશે વર્ષ 2018-19 માટે વ્યાજ કરેલા બાદનો ચોખ્ખો નફો 65,000, એટલે કે પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો જ્યારે પણ તમને દાખલામાં કીધું હોય કે માલિકીની રોકાયેલી મૂડી પર વર્તનનો દરની ગણતરી કરો, ત્યારે તમારે એક આ પોઈન્ટ વધારાનો ગણવાનો થશે અને માલિકીના ભંડોળો ગણવાના થશે. તો માલિકીના ભંડોળોની ગણતરી આપણે કઈ રીતે કરીશું
એટલે કે શેર હોલ્ડરના ભંડોળોની ગણતરી. તો આની ગણતરી કરવા માટે આપણે સૌપ્રથમ જે આપણને ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી આપેલી હોય તે આપણે ધ્યાનમાં લેવાના, પ્લસ અનામતો આપણે ધ્યાનમાં લઈશું, અને આપણને જો દાખલામાં અવાસ્તવિક મિલકત આપેલી હોય તો તે આપણે બાદ કરીશું. તો આપણે જોઈએ તો આપણને અહીં બંને વર્ષ માટે આપણે જોઈએ તો આપણને ઇક્વિટી શેર મૂડી આપેલી છે 5 લાખ 5 લાખ, તો તે આપણે ધ્યાનમાં લઈશું 5 લાખ અને 5 લાખ. ત્યાર પછી આપણને અહીં પ્રેફરન્સ શેર મૂડી આપેલી નથી, તો ત્યાર પછી આપણે અનામતો ધ્યાનમાં લઈશું. તો અનામતોમાં આપણને અનામતો આપેલી છે બંને વર્ષ માટેની 50,000 અને લાખ, તો તે આપણે ધ્યાનમાં લઈશું 50,000 અને લાખ. ત્યાર પછી નફા નુકસાન ખાતું આપેલું છે 70,000 અને 10,000, તો તે પણ આપણે ધ્યાનમાં લઈશું 70,000 10,000. ત્યાર પછી આપણને અહીં મિલકતો સાહેબ અવાસ્તવિક ખર્ચા આપેલા નથી, બાંહેધરી, કમિશન, વટાવ કે પ્રાથમિક ખર્ચા. જો આપણને અવાસ્તવિક મિલકત આપેલી હોય તો તે આપણે આમાંથી બાદ કરીશું, પરંતુ આપણને અહીં આપેલી તો આપણે બાદ કરતા નથી. તો આપણે ઇક્વિટી શેર મૂડી અને અનામતોનો ટોટલ કરીશું, તો આપણને વર્ષ 2017-18 માટે માલિકીની મૂડી મળશે 6,20,000 અને વર્ષ 2018-19 માટે મળશે 6,10,000. તો આ થશે માલિકીની મૂડી એટલે કે માલિકીના ભંડોળો. તો જ્યારે પણ તમને દાખલામાં માલિકીની મૂડી પર વર્તનનો દર ગણવાનું કીધું હોય તો તમારે આ 2 પોઈન્ટને વધારાની ગણતરી કરવાની થશે. અને તમને જો ફક્ત ચોખ્ખી રોકાયેલી મૂડી પર વર્તનના દરની ગણતરી કરવાનું કીધું હોય ત્યારે તમારે બંને વર્ષ માટે સરેરાશ રોકાયેલી મૂડીની ગણતરી કરવાની અને ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતા નફાની ગણતરી કરવાની થશે. બીજી અન્ય કોઈ ગણતરી કરવાની થશે નહીં. તો હવે આપણે ચોખ્ખી રોકાયેલી મૂડી પર વર્તનના દરની ગણતરી કરીએ. તો ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી પર વર્તનના દરની ગણતરી. તો આ માટે આપણે સૂત્ર વાપરીશું કે નફો છેદમાં ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી ગુણ્યા 100. તો નફો આપણે કયો ધ્યાનમાં લઈશું, તો કે જે આપણને ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ વર્ષ 2017-18 માટે આપણે ગણતરી કરીએ, ત્યાર પછી 18-19 માટે ગણતરી કરીએ. તો વર્ષ 2017-18 માટે આપણે જોઈએ તો ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો કેટલો છે, 3,52,000 છે. તો તે આપણે ધ્યાનમાં લઈશું 3,52,000 છેદમાં સરેરાશ રોકાયેલી મૂડી. તો વર્ષ 2017-18 માટે આપણે જોઈએ તો આપણને ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી કેટલી પ્રાપ્ત થઈ, તો વર્ષ 2017-18 માટે ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી આવશે 10,85,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું 10,85,000 ગુણ્યા 100, તો આપણને મળશે વર્ષ 2017-18 માટેની ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી 32.44%. ત્યાર પછી આપણે વર્ષ 2018-19 માટે ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી જોઈએ તો નફો આવશે વર્ષ 2018-19 માટેનો ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો 1,54,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું છેદમાં ચોખ્ખી સરેરાશ રોકાયેલી મૂડી. તો વર્ષ 2018-19 માટે આપણે જોઈએ સરેરાશ રોકાયેલી મૂડી કેટલી 10,90,000 આવશે. તો તે આપણે ધ્યાનમાં લઈશું 10,90,000 ગુણ્યા 100, તો આપણને મળશે વર્ષ 2018-19 માટે ચોખ્ખી રોકાયેલી મૂડી 14.13%. ત્યાર પછી આપણે કુલ રોકાયેલી મૂડીની ગણતરી કરીશું, કુલ રોકાયેલી મૂડી પર વર્તનના દરની. તો કુલ રોકાયેલી મૂડી પર વર્તનનો દર કઈ રીતે મળશે, તો નફો છેદમાં કુલ રોકાયેલી મૂડી ગુણ્યા 100. તો નફો તો આપણે ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો તે જ આપણે ધ્યાનમાં લઈશું. તો વર્ષ 2017-18 માટે 3,52,000 આવશે નફો અને 18-19 માટે 1,54,000 આવશે છેદમાં કુલ રોકાયેલી મૂડી. તો બંને વર્ષ માટે આપણે જોઈએ તો કુલ રોકાયેલી મૂડી વર્ષ 2017-18 માટે 15,40,000 અને વર્ષ 2018-19 માટે 17 લાખ આવશે. તો તે આપણે ધ્યાનમાં લઈશું વર્ષ 2017-18 માટે 15,40,000 અને 18-19 માટે 17 લાખ ગુણ્યા 100. તો આપણને વર્ષ 2017-18 માટે મળશે 22.85% અને 18-19 માટે મળશે 9.06%. તો આ થશે કુલ રોકાયેલી મૂડી પર વર્તનનો દર. ત્યાર પછી આપણને દાખલામાં કીધેલું નથી તેમ છતાં આપણે અહીં માલિકીની મૂડી પર વર્તનના દરની ગણતરી કરેલી છે કે જેથી તમને પરીક્ષામાં આવો દાખલો પૂછાય તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે ગણતરી કરવી. તો માલિકીની મૂડી પર વર્તનના દરની ગણતરી, તો તેનું સૂત્ર આવશે કે વ્યાજ કરવેરા બાદનો ચોખ્ખો નફો છેદમાં શેર હોલ્ડરના ભંડોળો એટલે કે માલિકીની મૂડી ગુણ્યા 100. એટલે કે જ્યારે પણ તમને માલિકીની મૂડી પર વર્તનના દરની ગણતરી કરવાનું કીધું હોય ત્યારે વ્યાજ કરવેરા બાદનો નફો ધ્યાનમાં લેવાય. આપણે અમુક દાખલામાં જે ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો છે તે જ આપણે ધ્યાનમાં
લીધેલો છે, કારણ કે જ્યારે અમુક સંજોગોમાં વ્યાજ કર્યા બાદનો નફો ગણતરી કરી શકાય તેમ ન હોય ત્યારે આપણે ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો છે તે આપણે ગણતરીમાં લેવાનો ધ્યાનમાં. તો અહીં આપણે વ્યાજ કર્યા બાદનો નફો ધ્યાનમાં લઈશું, કારણ કે તેની ગણતરી થઈ શકે તેમ છે. તો આપણે વર્ષ 2017-18 અને 18-19 માટે માલિકીની મૂડી પર વર્તનના દરની ગણતરી કરીએ. તો વ્યાજ કરવેરા બાદનો નફો, તો વ્યાજ કરવેરા બાદનો નફો આપણે જોઈએ 17 અને 18 માટે. તો 17-18 માટે આપણને વ્યાજ કરવેરા બાદનો નફો મળશે 1,70,000 અને આપણે 18-19 માટે જોઈએ વ્યાજ કરવેરા બાદનો નફો 65,000. તો આ બંને આપણે ધ્યાનમાં લઈશું. વર્ષ 2017-18 માટે 1,70,000, 18-19 માટે 65,000 નફો આવશે વ્યાજ કરવેરા બાદનો. ત્યાર પછી માલિકીની મૂડી આવશે છેદમાં. તો 17-18 માટે માલિકીની મૂડી 6,20,000 અને 18-19 માટે 6,10,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. 6,20,000 અને 6,10,000 ગુણ્યા 100. તો આપણને મળશે વર્ષ 2017-18 માટે માલિકીની મૂડી પર રોકાયેલો વર્તનનો દર 27.42% અને 18-19 માટે 10.66%. તો આ થશે માલિકીની મૂડી પર વર્તનનો દર. તો જ્યારે પણ તમને આ રીતે 2 વર્ષની માહિતી આપેલી હોય અને તમને ગણતરી કરવાનું કીધું હોય ચોખ્ખી રોકાયેલી મૂડી પર વર્તનના દરની, ત્યારે તમારે સૌપ્રથમ સરેરાશ રોકાયેલી મૂડીની ગણતરી કરવાની બંને વર્ષ માટે. ત્યાર પછી ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો નફો તેની ગણતરી કરવાની. અને તમને જો માલિકીની મૂડી પર વર્તનના દરની ગણતરી કરવાનું કીધું હોય દાખલામાં, તો તમારે આ જે પછીનું વર્ષ છે તેની પણ વ્યાજ કર્યા બાદનો ચોખ્ખા નફાની ગણતરી કરવાની અને માલિકીની મૂડીની જે છે માલિકીની મૂડી તેની પણ ગણતરી કરવાની. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને દાખલામાં કીધેલું છે બીજો પોઈન્ટ કે કોઈ પણ પરિવર્તન હોય તો તેના કારણો આપો. કોઈ પણ પરિવર્તન એટલે કે આપણને જે ચોખ્ખી રોકાયેલી મૂડી પર વર્તનનો દર છે વર્ષ 2017-18 માટે 32.44% છે, જ્યારે 18-19 માટે 14.13% છે. એટલે કે રોકાયેલી મૂડી પર વર્તનના દરમાં ફેરફાર થયો, એટલે કે તેમાં ઘટાડો થયો. તો આના આપણે કારણો આપવાના છે, એટલે કે રોકાયેલી મૂડીના વર્તનના દરમાં જે પરિવર્તન આવ્યું તેના કારણો આપવાના છે. તો જ્યારે પણ કારણો જણાવવાના હોય ત્યારે તમે આ કારણો લખી શકો છો કે વર્તનના દરમાં પરિવર્તન માટેના જવાબદાર કારણો. તો પહેલું કારણ તમે કયું લખશો? તો પહેલું કારણ તમારે દરેક વખતે વેચાણનું લખવાનું. તો તમને દાખલામાં આપેલું છે કે વર્ષ 2017-18નું વેચાણ 40 લાખ, 18-19નું વેચાણ 35 લાખ, એટલે કે વેચાણમાં ઘટાડો થયો 5 લાખનો. તો તે લખવાનું કે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે વેચાણમાં 5 લાખનો ઘટાડો થયો છે. ત્યાર પછી બીજું કારણ, તો બીજું કારણ તમે દેવાદારનું લખી શકો કે દેવાદારનું આપણે જોઈએ તો વર્ષ 2018માં 2 લાખ છે, જ્યારે 19માં 4 લાખ, એટલે કે દેવાદારના પ્રમાણમાં વધારો થયો. તો તે આપણે લખવાનું કે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે દેવાદારના પ્રમાણમાં વધારો થયો છે. તો આ પણ કારણ છે પરિવર્તન માટેનું. ત્યાર પછી ત્રીજું કારણ તમારે લખવું હોય તો તમે નફા નુકસાનનું લખી શકો છો કે વર્ષ 2018નો નફો 4,02,000 હતો, જ્યારે 19નો નફો 3,04,000, એટલે કે નફામાં ઘટાડો થયો. તો લખી શકો કે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષના નફામાં અસાધારણ ઘટાડો થયેલ છે. તે સિવાય તમારે અન્ય કારણ લખવું હોય તો તમે ડિરેક્ટરની ફી અંગે લખી શકો કે ડિરેક્ટરની ફી 18માં 50,000 હતી અને 19માં 1,50,000, એટલે કે 3 ગણો વધારો થયો. તો તે લખી શકાય કે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે ડિરેક્ટરની ફીમાં કે વેતનમાં 3 ગણો વધારો થયેલ છે. તો આ કારણ જવાબદાર છે રોકાયેલી મૂડી પર વર્તનના દરમાં ફેરફાર માટેના. તો તમને જ્યારે કારણ પૂછવામાં આવ્યા હોય તો તમારે આ કારણ પણ લખવાના. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. તો 2023માં પણ આ જ રીતનો દાખલો પૂછાયેલો હતો, તેને આપણે સોલ્યુશન કરાયેલું છે. તો તે તમે ન જોયું હોય તો જોઈ લેજો. તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે.